ભારતના ચૂંટણી પંચ દ્વારા 12 રાજ્યોમાં ખાસ મતદાર યાદી માટે ખાસ સઘન સુધારણા ઝુંબેશની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્યનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ખાસ મતદાર યાદી માટે ખાસ સઘન સુધારણા ઝુંબેશની કામગીરી અન્વયેની બીજા તબક્કાની કામગીરીમાં તારીખ 19/12/2025 થી તારીખ 18/1/2026 દરમિયાન હક, દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકાશે અને ત્યારબાદ જરૂરી કાર્યવાહી કરીને તારીખ 17/2/2026ના મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે. પ્રથમ તબક્કાની ખાસ મતદાર યાદી માટે ખાસ સઘન સુધારણા ઝુંબેશની કામગીરીમાં જિલ્લામાંથી 66,800 મતદારો મૃત્યુ, કાયમી સ્થળાંતર, હાજર ન મળવા સહિતના અન્ય કારણોસર તેમના ઈ-એફ ફોર્મ મળ્યા નથી. તેમના નામ પ્રથમ પ્રસિદ્ધ થનાર ડ્રાફ્ટ મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી અને આવા 66,800 મતદારોના નામની વિગતો જિલ્લા ચૂંટણી અધિકારીની વેબસાઇટ પર, મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ પર અને રાજકીય પક્ષોને પણ બૂથ વાઇઝ નામોની યાદી આપવામાં આવી છે. આ પૈકીનો કોઈ પણ નાગરિક જો તે મતદાર હોય અને મતદાર યાદીમાં પોતાનું નામ ચાલુ રાખવા માંગતા હોય તેવા મતદારો તારીખ 19/12/2025 થી શરૂઆત થયેલા બીજા તબક્કામાં અરજી, વાંધો કે હક રજૂ કરી શકશે. નાગરિકોના 2002ની મતદાર યાદીમાં મેપિંગ ન થયેલા નામો, મતદારો મૃત્યુ, કાયમી સ્થળાંતર, હાજર મળી આવ્યા નથી તેવા મતદારો તારીખ 19/12/2025 થી તારીખ 18/1/2026 સુધીમાં તેમણે આધાર પુરાવા રજૂ કરવા અને સાંભળવાની તક આપવામાં આવશે અને સાથે સાથે બીજા તબક્કાની કામગીરીમાં તારીખ 1/1/2026ની સ્થિતિએ 18 પૂર્ણ કરનાર યુવાઓ તેમના નામ મતદાર યાદીમાં નોંધણી કરાવી શકશે. 66,800 મતદારોના જેમના નામ મતદાર યાદીમાં નથી તેમને ફોર્મ નંબર 6 ભરીને દાખલ કરાવવા અપીલ કરી હતી. તેમજ નામ દાખલ કરવા અને કમી કરવા અને એડ્રેસ બદલવા સહિતની બીજા તબક્કાની કામગીરીમાં કરવામાં આવશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆર એટલે કે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમનો પ્રથમ તબક્કો તારીખ 14 ડિસેમ્બરના રોજ પૂર્ણ થયો છે. આજ રોજ 17મી ડિસેમ્બરના રોજ બીજો તબક્કો શરૂ થાય છે, જેમાં આજ રોજ મતદાર યાદીનો ડ્રાફ્ટ મુસદ્દો પ્રસિદ્ધ થયેલો છે. આપને કહી દઉં કે આપણી મતદાર યાદીમાં અગાઉ કુલ 5,01,743 જિલ્લાના મતદારો હતા. તે પૈકી આ પ્રથમ ગણતરીનો તબક્કો હતો, જેમાં આપણે મતદારોને ગણતરી ફોર્મ આપ્યા હતા અને એમાં એમણે પોતાની વિગતો અત્યારની અને અગાઉની 2002ની મતદાર યાદીની વિગતો ભરીને આપવાની હતી. તે પૈકી આપણી પાસે 4,34,943 ફોર્મ આપણી પાસે રજૂ થઈ ગયા છે, જેમાંથી 28,129 ફોર્મ એવા છે જેમાં 2002ની મતદાર યાદી સાથેનું મેપિંગ એમનું થઈ શક્યું નથી, પણ એમનો પણ નામ અત્યારે આવી ગયા છે. આ જે 28,129 મતદારો છે જેમનું મેપિંગ નથી, તેઓને અમે નોટિસ આપીને 2002ની મતદાર યાદીમાં એમના નામ અથવા તો એમના માતા પિતા કે દાદા દાદીના નામ માટેના જરૂરી આધાર પુરાવા રજૂ કરવાની તક આપીએ છીએ, જેથી કરીને મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિમાં એમના નામ કાયમ માટે ચાલુ રહે. આ ઉપરાંત 66,800 મતદારો આપણા જિલ્લાના એવા મળ્યા છે કે જેઓને મતદાર યાદીના ભાગરૂપે બીએલઓ એમના ઘરે જઈને મળવા ગયા ત્યારે તેઓ મળી આવ્યા નથી, અથવા કોઈ કિસ્સામાં એમને મળી આવ્યા અને એમને ફોર્મ આપણે રજૂ કર્યા હોય પણ પરત એમને વિગતો ભરીને આપણને ફોર્મ આપ્યા નથી. આવા 66,800 મતદારો છે જે હાલ આજરોજ પ્રસિદ્ધ થયેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં તેમના નામ સમાવેશ થયેલો નથી. તો બીજી રીતે કહી તો એ લોકોના નામ કમી થયા છે. આ 66,800 મતદારોને હું આ મીડિયા થકી વિનંતી કરું છું કે જો આપ ખરેખર આ જિલ્લાની 83 પોરબંદર અથવા 84 કુતિયાણા વિધાનસભાના મતદાર તરીકે લાયકાત ધરાવતા હોય, એટલે કે અહીંયા સામાન્ય રીતે રહેતા હો, 18 વર્ષથી વધારે આપની ઉંમર હોય અને આપ ભારતના નાગરિકો, તો આપ ફોર્મ નંબર 6 ભરીને એની સાથે જરૂરી આધારો રજૂ કરીને પણ આપનું નામ મતદાર યાદીમાં સમાવેશ કરી શકો છો. આપના આવા ભરેલા ફોર્મની ચકાસણી થઈ અને યોગ્ય જણાશે તો આખરી મતદાર યાદીમાં આપનું નામ પ્રસિદ્ધ થઈ જશે. કોઈ પુરાવા પૂરતા હશે તો એના માટે પણ આપને તક આપવામાં આવશે. આ ઉપરાંત જેઓના 1/1/2026ના રોજ 18 વર્ષ પૂર્ણ થઈ જાય છે, અગાઉ પૂર્ણ થયેલા નતા પણ હવે થઈ જાય છે, એવા નવા મતદારો પણ ફોર્મ નંબર 6 તથા તેની સાથે જરૂરી આધારો રજૂ કરીને પોતાનું નામ મતદાર યાદીમાં દાખલ કરાવી શકે છે. આ ઉપરાંત તાજેતરમાં જ મૃત્યુને કારણે કે કોઈ સ્થળાંતરના કારણે કે જેઓના મતદારોના નામ કમી કરવાના થતા હોય તો એમના કુટુંબના સભ્યો ફોર્મ નંબર 7માં જરૂરી વિગતો ભરીને તેમના કુટુંબના સભ્યોના નામ મતદાર યાદીમાંથી કમી કરાવી શકે છે. અન્ય વ્યક્તિ પણ કોઈ મતદારનું નામ ફોર્મ નંબર 7 ભરીને કમી કરાવી ઈચ્છતો હોય તો કરાવી શકે છે. કોઈ મતદારના નામમાં કે એડ્રેસમાં કંઈ ભૂલ હોય, એપિક નંબરમાં ભૂલ હોય, અથવા તો મતદારે તાજેતરમાં જ બીજી જગ્યાએ સ્થળાંતર કર્યું હોય તો એ પોતાનું એડ્રેસ ફેરવવા માંગતા હોય, એક બીજા બૂથમાં જવા માંગતા હોય, તો એવો પણ આવા તમામ મતદારો ફોર્મ નંબર 8 ભરીને પોતાના
મતદાર યાદીના નામમાં આવા સુધારા કરાવી શકે છે. હું પોરબંદર જિલ્લાના તમામ મતદારોને આ મીડિયાના માધ્યમ થકી અપીલ કરું છું કે જો આપનું નામ મતદાર યાદીમાં કોઈ કારણસર ન આવ્યું હોય તો આવા જરૂરી આધાર પુરાવા રજૂ કરીને મતદાર યાદીમાં પોતાનું નામ સુનિશ્ચિત કરાવો. સાથે સાથે તમામ મતદારો પોતે ખાતરી કરી લે કે મારું નામ મતદાર યાદીમાં છે, જેથી કરીને હવે પછીની આવનાર ચૂંટણીમાં તેઓ પોતાના પવિત્ર મતનો 100% ઉપયોગ કરી અને ભારતના રાષ્ટ્ર નિર્માણમાં પોતાનો ફાળો આપી શકે. ધન્યવાદ.